અંકલેશ્વરમાં લ્યુપિન હ્યુમન વેલફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સાથે ₹8.50 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે। ફાઉન્ડેશનના વહીવટકર્તા તરીકે કામ કરનાર પૂર્વ કર્મચારીની પોલીસે ધરપકડ કરી છે। સંસ્થાના નામે પોતાના અંગત કામ માટે ₹8.50 લાખની ખરીદી કરી સરસામાન ઘરે ભેગો કર્યો હતો। ભરૂચના જાડેશ્વર રોડ સ્થિત અતિથિ બંગલોઝ ખાતે રહેતા ચિંતનસિંહ ભગવતસિંહ રાઠોડ લ્યુપિન કંપનીમાં હેડ એડમિનિસ્ટ્રેશન તરીકે ફરજ બજાવે છે। કંપની દ્વારા લોક કલ્યાણ માટે લ્યુપિન હ્યુમન વેલફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે। આ સંસ્થાનો વહીવટ અશ્વિનકુમાર રાધાકૃષ્ણ જોશીને સોંપવામાં આવ્યો હતો, પરંતુ ગેરરીતિ આચરતા હોવાની જાણ થતાં તેમને વર્ષ 2021માં ફરજમાંથી દૂર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમણે સંસ્થાની જાણ બહાર અલગ અલગ સ્થળોએથી ₹8.50 લાખની વસ્તુઓ ખરીદી કરી સંસ્થાને છેતરવાનું કૃત્ય કર્યું હતું। આ અંગે કંપનીના હેડ એડમિનિસ્ટ્રેશન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસે આરોપી અશ્વિનકુમાર જોશીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે।